પરંતુ આના પર ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, કઈ રીતે આ ત્રણેય સ્ટોક્સમાં એક્શન છે? જાણે આપણે જોઈ રહ્યા છે કે ત્રણેય સ્ટોકમાં અત્યારે પોઝિટિવ એક્શન અત્યારે આપણને હાલમાં જોવા મળી રહી છે, પરંતુ શરૂઆત હું ડૉક્ટર રેડ્ડીઝથી કરવા જઈશ. ખાસ કરીને અહીંયા યુરોપિયન કમિશન પાસેથી જેમને દવાઓ માટે જે મંજૂરી મળી છે, એટલે કે AVTO3ને જે મંજૂરી મળી છે, તેને એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયા આપણને જોવા મળ્યો છે. ડૉક્ટર રેડ્ડીઝની સબસિડરી કંપની જે છે તેને અહીંયા મળી છે મંજૂરી. તેમને પ્લોરિયા કરીને એક્સોગેવા જે અને બાયોસિમિલર AVTO3 જે છે તેના માટે અહીંયા મંજૂરી મળી છે. જે દવાઓ જે છે જેનો ખાસ ઉપયોગ જે છે તે કેન્સરની જે દર્દીઓ છે તેના હાડકાની સારવાર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એક પોઝિટિવ આપણને જે સમાચાર ડૉક્ટર રેડ્ડીઝ માટે જોવા મળ્યા છે તેનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ અત્યારે કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ અગર જો BLની વાત કરશું, ગઈકાલથી જ આ આઉટપરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે અને આજે એક પોઝિટિવ સમાચાર પણ છે. ખાસ કરીને તેમને ઇલેક્ટ્રોનિક્સ સનફ્રાઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ સાથે BLએ અહીંયા JV કર્યા છે. તેમને ભારતમાં આધુનિક એર ટુ ગ્રાઉન્ડ વેપન્સ છે તેના ઉત્પાદન એટલે તેના ડેવલપમેન્ટ માટે, તેના મેન્યુફેક્ચરિંગ માટે અહીંયા તેમને JV કર્યા છે, જેમાં હેમર મિસાઇલ્સ ઉત્પાદન અને સપ્લાય પણ જે છે તે કંપની અહીંયા JV દ્વારા કરશે. અને ફ્રાન્સની કંપની જે સફ્રાઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ કંપની છે તે ફ્રાન્સની કંપની છે. એટલે પોઝિટિવ સમાચાર ઓવરઓલ અહીંયા ફરી આપણને જોવા મળી રહ્યા છે. એટલે કારણસર આજે સતત બીજો દિવસ છે જ્યાં આપણને BLમાં એક સારી એવી ખરીદારી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. અને ત્રીજો કાઉન્ટર જે આજે ખાસ ફોકસમાં છે એ છે સિગલ ઇન્ડિયા કંપનીને ઓવરઓલ એક ઓર્ડર મળ્યો કહી શકાય છે, એટલે કે LOI મળ્યો છે. તેમને મહારાષ્ટ્રમાં ખાસ કરીને ઇન્ટ્રાસ્ટ રેટ ટ્રાન્સમિશન માટે કંપનીને અહીંયા LOI મળ્યો છે, જે તેમને ખાસ કરીને REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી પાસેથી તેમને ખાસ કરીને તેમને વેલગામ સબસ્ટેશન છે તેને ડેવલપમેન્ટ કરવા માટે તેમને ઓર્ડર્સ મળતો જોવા મળી રહ્યો છે. એટલે કે તેમને LOI મળ્યો છે, જેની કુલ ખર્ચની જેની વાત કરશું તો 380 કરોડમાં પૂરા જે સબસ્ટેશન બનાવવાનો જે પ્રોજેક્ટનો ખર્ચ જે છે એ આપણને હાલમાં જોવા મળી રહ્યો છે. એટલે ત્રણેય સમાચારની અગર જો વાત કરશું તો ખૂબ જ પોઝિટિવ કહી શકાય કે સમાચારનો ઇમ્પેક્ટ અત્યારે ત્રણેય કાઉન્ટર્સ પર આપણને જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર આપનું ત્રણેય સ્ટોક્સ પર માહિતી માટે. તો એક સિગલ ઇન્ડિયા પર આપણે